નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગણેશ મહોત્સવ 2024 અંતર્ગત આપણે ત્યારે ખેડા માત્ર રોડ ઉપર આવેલા કુમકુમ પાર્ક અને સાંઈ સિદ્ધિ સોસાયટી છે ત્યાં ગજાનંદ ગણપતિ દાદાનો આજે અન્નકૂટ દર્શનનો લાભ લેવાનો છે અને સમૂહ આરતી પણ આજે થવાની છે। અહીંયા બિરાજમાન ગજાનંદ ગણપતિ દાદાની આ જો સરસ ભવ્ય પ્રતિમા છે અને બાજુમાં નાના માટીના ગણેશ પણ બેસાડવામાં આવ્યા છે। અખંડ જ્યોત જ્યારથી ગણપતિ સ્થાપના થઈ ત્યારથી આ દીપ જે પ્રગટ્ય છે એ પ્રગટેલો છે તે અખંડ જ્યોત અહીંયા ઝળહળતી હોય છે અને અહીંયા ગુગર ધૂપ થઈ રહ્યું છે અને સરસ ગુગરની સ્મેલ ચારે બાજુ મંડપમાં અને આ વિસ્તારમાં આવી રહી છે અને યુવાનો બધા હવે મહાઆરતી એની તૈયારીમાં છે। વડીલો બહાર બેઠક પર બેઠા છે। સાંઈ બાબા મંદિરની આ આગળ સાંઈ બાબા મંદિરના પટાંગણમાં જ બધા વડીલો અને બધા આરતીની રાહ જોઈને બેઠા છે અને મહિલાઓ બહેનો દીકરીઓ પણ બાજુમાં બેઠક પર બેઠા છે। પાછળ ખેડા માતર રોડ છે અને આ સરસ પંડાલ બનાવાયેલ છે અને ધીરે ધીરે સોસાયટીમાંથી બધા પરિવારજનો આવી રહ્યા છે અને આરતીની તૈયારી થઈ ગઈ છે। ગણપતિ દાદાના મનોહર સજાવટ માટે અહીંયા થર્મોકોલના મૂષક પણ બનાવાયા છે અને તમે જુઓ હવે ગજાનંદ ગણપતિ દાદાની આરતીનો શુભારંભ થઈ ગયો છે। હવે એની થોડી ઝલક જોઈએ આપણે। રેકોર્ડિંગ આરતી છે એટલે આપણે સંભળાવી શકતા નથી એટલે આપણે એના દ્રશ્યો બતાવીએ છીએ અને તમે જુઓ પાછળ પણ યુવાનો અને વડીલો આરતીમાં જોડાયેલા છે અને અહીંયા રોશનીનો ઝળહળાટ, ફૂલોની સજાવટ અને ગણપતિ દાદા સરસ બિરાજમાન છે અને અત્યારે સમૂહ આરતી છે અને અન્નકૂટ દર્શનનો પણ આજે લાભ લેવાના છે બધાએ અને વારથી તમે જો મહિલાઓ યુવાનો અને બધા બહેનો દીકરીઓ પણ આરતીમાં જોડાયા છે અને પાછળ જે સાંઈ બાબા મંદિરનું પટાંગણ છે ત્યાં વડીલ પણ આરતીમાં જોડાયા છે, આપ જોઈ શકો છો અને બીજા વડીલો પાછળ બેઠા છે અને ધીરે ધીરે બીજા આરતીનો સમય થયો એટલે દોડીને બધા ટાબરિયા ટેણિયાઓ બધા આવી રહ્યા છે। સંધ્યા સમય થઈ ગયો, સંધ્યાની આરતીનો સમય છે અને વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમદેવ સર્વ કાર્યેષુ સર્વદા એ શ્લોક લગાવેલું બેનર પણ હતું અને અત્યારે આરતી અને પછી અન્નકૂટ દર્શન થશે। દરેક આ મહિલાઓ બહેનો છે એમના ઘરેથી એક એક આઈટમ જમવાની બનાવીને લાવ્યા છે અને અન્નકૂટમાં અહીંયા રખાય છે અને પછી એ તમામ જે અન્નકૂટના ખાણીપીણીની વસ્તુઓ છે બધાને પ્રસાદ રૂપે બધાને આપવામાં આવશે। અત્યારે સરસ આરતી થઈ રહી છે અને હજુ ધીરે ધીરે સોસાયટીના રહીશો આવી રહ્યા છે। વડીલો બોકડે બેઠા છે ને જયેશભાઈ છે, રતનભાઈ છે અને ભાણાભાઈ પાછું ઊભા છે અને વડીલો અહીંયા ખેડા માતર રોડ છે, સાંઈ બાબા મંદિર આગળ આ સરસ પંડાલ બનાવાયેલો છે। આરતી અને અન્નકૂટ દર્શન એ કાર્યક્રમ ધાર્મિક જે અનુષ્ઠાન છે એ પૂર્ણ થયા છે અને હવે આપણે એની વિશે માહિતી થોડી મેળવીએ। કુમકુમ પાર્ક સોસાયટી, સાંઈ સિદ્ધિ સોસાયટી, કુમકુમ પાર્ક સોસાયટી જે સાથે મળીને ગણેશ મહોત્સવનું અમારું આ 3જું વર્ષ ચાલે છે। આજે અમે અહીંયા કને અન્નકૂટનો પ્રોગ્રામ રાખ્યો હતો। સાંજે બધા ભેગા મળીને છોકરાઓ રમાડે ગરબા, રાસ ગરબાનું આયોજન રાખીએ છીએ। આ કુમકુમ પાર્ક સોસાયટી છે અને સિદ્ધિ વિનાયક આ બે સોસાયટીઓ ભેગા થઈ અને દર વખતે આ પ્રોગ્રામ ઉજવે છે અને આજે એમાં અન્નકૂટનો પ્રોગ્રામ હતો અને અન્નકૂટનો પ્રોગ્રામ અત્યારે પૂરો થયો અને બધા પ્રસાદ જમે છે અને છોકરાઓ ખૂબ આનંદથી રમે છે। ગણેશ મહોત્સવ 2024 અંતર્ગત ખેડા માતર રોડ ITI વાળો રોડ છે ત્યાં સાંઈ સિદ્ધિ સોસાયટી અને કુમકુમ પાર્કમાં આ ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। ગણપતિ જય હીરો
મિત્રો આપણે આ ગણેશ મહોત્સવ 2024 અંતર્ગત સાંઈ સિદ્ધિ સોસાયટી અને કુમકુમ પાર્કના ગણપતિ દાદાના અન્નકૂટ દર્શન કર્યા. આ સાથે આપણે બીજો વિડીયો એક લાલ દરવાજામાં કાચા શેરીનો સરસ ગણેશ ઉત્સવનો છે, પંડાલ ગુફા જેવું બનાવ્યું છે, એ શેર કર્યું છે, એ પણ જરૂર જોજો. અને આ સાથે આપણે બાળ યુવક મંડળ છે ઠક્કરનગર ખેડા માતા રોડ પર, એમનો વિડીયો શેર કરવાના છે, એ પણ જરૂર જોજો. અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય ગણેશ.